नमस्कार दोस्तों, आप देख रहे हैं TV9 इंडिया। सूरत के हीरा उद्योग की स्थिति में सुधार, हीरा संघ के जगदीश खिंड का बयान। उठामनों की बात पुरानी है। 2021 से 2024 तक 24 उठामनाएं सामान्य है। हर साल औसतन 5 से 6 केस तेजी के समय में भी होते हैं। अब सभी यूनिट्स में रौनक बनी हुई है। रत्नकला कर्मचारियों को रोजगार मिल रहा है। सूरत में अधिकतर पतले साइज के हीरो का उत्पादन होता है और उन पर G7 देशों ने कोई प्रतिबंध नहीं लगाया। हाल में लैब ग्रोन हीरे इस उद्योग को ऑक्सीजन प्रदान कर रहे हैं। दिवाली के बाद हीरा उद्योग की स्थिति में सुधार हुआ है। ઉઠમણાની વાત છે તે બહુ જૂની વાત છે। 2021થી 2024 સુધીમાં જે ઉઠમણા થયા છે 24 એટલે બહુ મોટી વાત ન કહેવાય। તેજી પીરિયડમાં પણ એવા ઉઠમણા થતા જ હોય છે, કારણ કે વિશ્વાસથી ચાલતો આ બિઝનેસ છે। એટલે ક્યારેક લોકો વિશ્વાસઘાત કરીને આવી રીતે લોકોના નાણાં ફસાવતા હોય। પણ મને એવું લાગે છે કે દિવાળી બાદ એટલે 2025થી વર્ષ એક સ્ટેબલ રહેશે અને અત્યારે જે પોઝિશન ને પરિસ્થિતિ છે તો હાલમાં સ્ટેબલ થઈ રહ્યું છે માર્કેટ, અને લોકોને રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે। મેન્યુફેક્ચર યુનિટો પણ બધા ધમધમી રહ્યા છે। એટલે આગામી સમયમાં બહુ સારું એવું માર્કેટ આવશે, તેજી આવશે એવી અપેક્ષા રાખીએ।